તો આજે બનાવ્યું છે કોબી બટેકા ફુલાવર વટાણા ટમેટાનું મિક્સ શાક, કારણ કે ફુલાવર જરીક એવું જ હતું એટલે એમાં નાખી દીધું છે એટલે એટલું યુઝ થઈ જાય. તો જો શાકે બની ગયું છે અને લોટે ઓલરેડી બંધાઈ ગયો છે, ઉનાળો આવવા માંડ્યો છે એટલે હવે છે ને આપણે શાક વઘારી અને લોટ બોટ બાંધીને થોડીક વાર છે ને મસ્ત પવન ખાઈ લઈ, પછી પાછી રોટલી કરશું. આમાં હજી 10 મિનિટની વાર છે. પહેલા હું છે ને 11:30 રસોઈ માંડતી, હવે હું 11:15 રસોઈ માંડું ને તોય છે ને ટાઈમ વધે છે. બોલો, નહીતર મને એમ કે એક હારે થઈ જાય ને તો વચમાં બ્રેક ન પાડવું. પણ રોટલી છે ને હમણાંથી તો પપ્પા 1:45 વાગે છેક આવે છે એટલે આપણે 12:15 કે એમ છે ને રોટલી માંડી 12:15 ઉપર 5-10 મિનિટ થઈ જાય. અને જો અહીંયા મસ્ત આ લવ ગોવાનું કાલ નીરવે લગાવી દીધું છે આ મેગ્નેટ, તો કેટલું મસ્ત લાગે છે. હવે મેં નક્કી કર્યું છે કે હું ગમે ત્યાં ફરવા જઈને ત્યાંથી મેગ્નેટ લાવીશ અને બધાય છે ને આપણે મેગ્નેટ અહીંયા ફ્રીજ ઉપર લગાડવા છે એટલે આપણને યાદ રહે કે આપણે ક્યાં ક્યાં ફરવા ગયા. જો આ છે અમારા ઘરના મરચા અને જો અહીંયા એનું છે ઝાડ જ કહેવાય ને મમ્મી, રોપો છે. અને આ કોણે તોડ્યા ની આની મિસ્ટ્રી ખબર નથી પડતી. મમ્મી કે આપણે તો તોડ્યા, આ જો આમને તોડેલા પડ્યા હતા એટલે એવું અનુમાન માનીએ છીએ કે બિલાડીએ આ બધું તોડ્યું હશે. બિલાડીના આ બધા ઢોંગ છે. જો આ ફૂલ છે ને ફૂલમાં જ મરચું બેહે એટલે હજી આવશે જો 3-4 મરચા. ઘરના મરચા છે, જો 2-4 હોય એમાં બિલાડી તોડી નાખે છે. આને હું આને યુઝ કરાય કે ન કરાય? કરાય ને, ખાવાય ખાઈ જાય. મારે હું ખાઈ છે તીખા નહીં, કોણા છે ને મસ્ત છે, એક નંબર. શાઇનિંગ કેવી છે તાજા. જો મમ્મી અત્યારે પહેર્યો છે ડ્રેસ, સરસ લાગે છે. અને મમ્મી ને પપ્પા જાય છે બાર ગામ. કા જીઓ એક આવે ને તો એક ને બે ને ઉપડવાનું. હા, હમણાં આ વખતે મહિનો તો એવો જ રહ્યો છે કા બધાય બાર. હજી પાયલ આવી ત્યારે અમે જઈ. ઈ વાત છે. જો અને મમ્મીએ કેસરી ડ્રેસ પહેર્યો છે, જો સરસ લાગે છે. હમણાં કેસરી કલર અમે ટ્રેન્ડિંગમાં છે. અને જો ભાઈ સિવાય ભાઈ આવ્યા છે અમારે. જો સિવાય જો કેમેરાને જોવે છે. જો સિવાય નહીં જવાનું છે. કેવો જોવેશ, કેવો જો હવે. હા, તો સિવાય જો હવે છે ને આવી રીતે ભૂંગળા ને એવું બધું ખાવા માંડ્યો છે એટલે એને દઈ ને એટલે જો કેટલો લાંબો થાય છે. અને એને છે ને આપણી પાસે આવવું હોય ને તો આમ હાથ લાંબા કરે, આવવું હોય ને એટલે હમણાં ભૂંગળું જરીક એવું ખાય ને પછી નીચે નાખી દે. હજી રોવાનું નથી ખબર પડતી, હજી કેટલો લાંબો થાય છે. સિવાય હાલો બાબા જવું છે. સિવાય હવે આવી ગયું. બાય બાય. સિવાય ને આખો દિવસ ફરવા જોઈ એને. સિવાય The next day. જો સવારનો નાસ્તો કરવા માટે બેઠા છીએ હું અને જાડુ. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. આજે 5th વેડિંગ એનિવર્સરી છે, 5મી. ચોથી છે. એવું છે? હા, ડાયરેક્ટ એક વાર વધારી દીધું. હું ચેક કરતો હતો, તને યાદ છે કે નહીં? તને નથી ખબર કે ચોથી એનિવર્સરી. ચોથી છે, મને ખબર જ છે. આ તો ખાલી કહું છું તને. 4 વર્ષ થઈ ગયા છે લગ્નના, સુખ દુઃખના સાથી 4 વર્ષથી છીએ અમે. આઈ હોપ આગળ 400 વર્ષ આપણે આ કન્ટિન્યુ કરી સુખ દુઃખના સાથી. તું તો 400 વર્ષ કે ને સામે વાળા ભીહી પડી જાય એનું કઈ નહીં. 40 વર્ષ રાખી બસ ને. એમને મેં હારું છે ને કે પોસ્ટ નથી કર્યું હેપી 5th એનિવર્સરી. નીરવ ક્યારનું મેં તો આ નીરવ કેમ 5મી કરે છે, ચોથી છે નીરવ. ઓકે, મને તો યાદ જ હતું, હું ચેક કરતો તારું. દર વર્ષે એક વસ્તુ લઈ દે ને મને તો તને યાદ રહે કે ઓ કે આ એનિવર્સરીમાં છે ને આ વસ્તુ લઈ દીધી એટલે ટોટલ આટલી વસ્તુ થઈ એટલે આટલી એનિવર્સરી વહી ગઈ. હું પણ વસ્તુ ભૂલી જાઉં. એ વાત એ સાચી છે. જો કે હવે એટલું પેલા જેટલું મહત્વ ન હોય પણ તોય મેરેજ એનિવર્સરી છે તો હું નીરવને કહું છું કે નીરવને જે વસ્તુ લેવી છે ને એ ગિફ્ટ આજે હું પરાણે કરી જ દઈશ. અને અમારા મેરેજ પછીથી જ છે ને અમે બંને ડિસાઈડ કર્યું છે કે એકબીજાને છે ને સરપ્રાઈઝ ગિફ્ટ નથી આપતા. લાઈક ગમે બર્થડે હોય કે એનિવર્સરી હોય ત્યારે છે ને એકબીજાને જે ગમતું હોય ને એ એકબીજા લઈ દે. એટલે બધું પેમેન્ટ તો નીરવ જ ચૂકવે પણ તોય હું નીરવને લઈ તો નીરવ મને લઈ દે. પણ એકબીજાને જે વસ્તુ ગમતી હોય ને એ જ લઈ દે. કારણ કે જો લાઈક મેં કંઈક બીજા શૂઝ લીધા, નીરવને એ શૂઝ ન ગમતા હોય એના કરતા બેટર છે અમે બે હારે જઈએ અને જે ગમે ને એ જ લઈ લે. તો જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે રસોઈ બનાવી છે, રસોઈમાં આજે બનાવવાનું છે બટેકાનું શાક, રોટલી અને દાળ ભાત. અને જો આપણે છે ટિફિન ઓલા ઘરે દેવા જવાનું છે કારણ કે ઓલા ઘરેથી નહીં તે બા દાદા સિવાય બધાય બહાર ગયા છે, મમ્મી પપ્પાએ બહાર ગયા છે વ્યવહારિક કામથી. એટલા માટે થોડીક વહેલી રસોઈ કરી છે કારણ કે આપણા ઘરે 1 વાગે જનરલી આપણે ખાઈ છીએ અને કાકાના ઘરે છે ને બધા 12 વાગે ત્યાં જમી લે. એટલે મેં વિચાર્યું 11:30 પોણા 12 થાય ને ત્યાં ટિફિન આપણે કાકાને ત્યાં લઈને વયા જાય બા દાદા માટે ગરમ ગરમ રોટલી કરીને. એટલે પેલા જો લોટ બાંધી નાખ્યો છે, દાળ વઘારી નાખી, શાક કરી નાખી અને પછી છેલ્લે રોટલી કરી નાખશું એટલે ગરમ ગરમ બા દાદા ત્યાં ખાઈ લે. જો જાડુ ખાય છે બટેકાનું શાક, રોટલી
જો ભાઈ બ્યુટીફુલ બટેકાનું શાક બન્યું છે એક નંબર. અને જો હું દાળ ભાત ખાઉં છું. અમે જો અત્યારે બંને જમ્યા છીએ અને દાદા ને ભાઈ જમી લીધું છે. અમે ટિફિન લઈને ગયા હતા એટલે જો દાળ ભાત છે, શાક છે અને આજે દાળ એક નંબર બની છે, મારી ફેવરિટ, જબરજસ્ત. નીરવને છે ને જાડી દાળ હોય ને બહુ ભાવે, એટલે આ જાડી દાળ બની છે ને નીરવ ક્યારનો વખાણ કરે છે. અને મેં છે ને બટેકાનું શાક ને રોટલી, જો સાદું રોટલી છેલ્લી 2 મોટી વધતી હતી ને તો બનાવી નાખી છે, એટલે મારે શાક રોટલી જ ખાવી છે. પણ નીરવ આટલા વખાણ કરે છે તો છેલ્લે જરીક એવા દાળ ભાત ખાવું આપણે. જાડી દાળ, જાડી ઘરવાળી, બધું જાડું જાડું જ લાઈફમાં મળ્યું છે. હું તો પતલી, હમણાં પોતે જ વખાણ કરતો હતો, તું તો પતલી લાગશો, આવું પાછી જાડી કે. કેટલા દિવસથી ઘણા બધા કામ પેન્ડિંગ હતા, આજે બધાય પતાવી દીધા. એક તો ધાબુ ધોવાનું હતું, એ ધોઈ નાખ્યું. બેડશીટ ચેન્જ કરવાની હતી અને બેડશીટ મેલી વધારે થઈ હતી ને તો હાથથી ધોવાની હતી, તો એ બધું થઈ ગયું. બેડશીટ નવી લગાડી દીધી છે. અને કબાટે નીરવે થોડોક ખરાબ કર્યો છે, એ સાફ કરવાનો. તમે જોઈ, જો ટાઈમ રહેતો એ થોડુંક એનું એક ટી શર્ટ છે ને રોજ ખેંચતો હોય ને તો એ ટી શર્ટનું ખાનું છે ને એક થોડુંક ખરાબ થઈ ગયું છે. બાકી તો બધું સારું જ રહેશે. તો હવે જોઈ થાય છે કે નહીં. બાકી આમ ઘણું બધું આજ કામ થઈ ગયું. તો જો ટી શર્ટનું ખાનું છે ને આવું થઈ ગયું છે. બાકી પેન્ટનું છે એ થોડુંક સારું છે. આ નીચેનું ખાનું તો મારું છે. જો આ મોજા આજે હમણાં નવા મૂક્યા ને એટલે બાકી એ સારું છે. નીચે બેડશીટ ને એ બધું છે. અહીંયા જો થોડુંક આ બધું આપણે હેર ડ્રાયર ને બધું હરખું મૂકવાનું છે. અને આ બધા સ્પ્રે છે ને એ પાછા છે ને ડ્રોવરમાં ગોઠવી દેવાના છે. તો જો આ 2 ખાના આપણે છે ને સાફ કરવાના છે. બાકી બધું તો જો ઓલમોસ્ટ સાફ જેવું જ છે. તો જો ગોવાથી આપણે આવ્યા ને તો નાસ્તો જો આપણો બધોય પાછો છે. તો અત્યારે બધાય થેલા મેં હાવ ખાલી કરી નાખ્યા છે. પછી જો આ થોડાક આપણા પૈસા છે, પછી આ લિપ ગ્લોસ છે, પછી કાસ્કો છે. અને આમાં ગળામાં બળતું હતું ને તો જો આ ગોળીઓ આપણે લીધી હતી એ છે. આની અંદર તે છે ને આપણે ઉધરસ થઈ હતી ને તો ત્યાંથી જુઓ દવાની એક બોટલ લીધી હતી. તો આની અંદર ઈ છે, જો ત્યાંથી આપી હતી તુલસી યુક્ત. તો જો આ ઉધરસ માટે આ દવા લીધી હતી. બાકી હવે ખાલી થઈ ગયું છે. આ જો બામ હોતન લીધું હતું, જો ત્યાંથી, પણ યુઝ નથી કર્યું. એમને મેં લીધું હતું, અહીંયાથી નહોતી લઈ ગઈ ને એટલે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. તારે સામે કહેવાનું મેં હેપી એનિવર્સરી લ્યો. હું નીરવને કહું તું મને સરપ્રાઈઝ આપ, તો નીરવ કે તારે એકલીની એનિવર્સરી નથી મારી છે કે તું મને સરપ્રાઈઝ આપ. હવે મને યાદ નથી રહેતું 5 મિનિટ ચોથી એટલી બધી એનિવર્સરી હવે ભૂલી જવાનું. હવે એનિવર્સરી નું હોય કે બર્થડે નું એનિવર્સરી નો જ હોય ને કાઈ નહીં. આ તો ખાલી તૈયાર તો થઈ જાય. નીરવ બહાર નથી જવું કે જાવું આટો મારો. ઓકે, હું ગિફ્ટ લેવીશ તારે? મારે કાઈ નથી જોતું. તો આઈ વોન્ટ પીસ. ઓકે, ઈ તો તને કાઈ મેં દવ જ છું. પીસ તો નથી જ દેતી. પીસી દઈશ, મને પીસી દઈશ. The next day. તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે જો ઉનાળામાં એકદમ મસ્ત પતલા ને આછા કપડા હોય ને એવા જો લઈ લીધા છે. અને જો નીચે આ મરૂન પેન્ટ પહેર્યું છે જે એકદમ કમ્ફર્ટેબલ છે. અને ગોવાથી આવ્યા ને પછી ટેનિંગ બહુ થઈ ગયું છે. જો લિટરલી આપણું મોઢું છે ને કાળું થઈ ગયું છે, એટલા કાળા લાગી છે ને. અને વ્હાઈટ કલર આમે મને એવું લાગે મારા ઉપર શૂટ નથી થતો. વ્હાઈટ કપડાં પહેરું ને ત્યારે શું એના કરતાં તો હું વધારે થોડી કાળી જ લાગુ. અને ઘણા બધા એવું કહે છે કે તમે ચાંદલો અને સેથો નથી પૂરતા. તો જ્યારે મને યાદ આવે ને ત્યારે પૂરી લઉં છું. જો આજ મને યાદ આવ્યું એટલે જો મેં પૂરી લીધો છે. સવારમાં જો યાદ આવી જાય ને તો ચાંદલોની કરી નાખી. પછી એવું થાય ને કે પહેલા ફટોફટ નાસ્તા પાણી કરી લઈને પછી શાંતિથી બધું લગાવશું તો પછી એ તો રહે જ નહીં. આજ જો આપણે સવારમાં ચાંદલો સેથો બધું કરી નાખી. તો પહેલી વાર આપણે ટ્રાય કરી છે VIP પરાઠા બનાવવાની. તો એમાં જે વસ્તુ જોઈને આપણે લઈ આવ્યા છીએ. જો આપણે બટર લઈ આવ્યા છીએ, ચીઝ લઈ આવ્યા છીએ, પછી પનીર લઈ આવ્યા છીએ, પછી જો કોર્ન લઈ આવ્યા છીએ, આપણે કેપ્સિકમ મરચું આપણા ઘરમાં નહોતું તો એ લઈ આવ્યા છીએ, અને ઓનિયન જોઈએ જે આપણા ઘરમાં ઓલરેડી પડેલું છે એટલે ઓનિયન નથી લેવાતી. આટલી જ વસ્તુ નાખીને પરાઠા બનાવવાના છે આજે આપણે. તો યુટ્યુબમાં છે ને મારી એક ફેવરિટ ચેનલ છે કુકિંગ શુકિંગ. તો એમાં છે ને કેટલા દિવસ પછી એને મસ્ત VIP પરાઠાની રેસીપીનો છે ને ગઈકાલે જ કે 2-3 દિવસ પહેલા જ હમણાં છે ને વિડીયો નાખ્યો છે. તો મેં એ રેસીપી જોઈને તો મેં કીધું મારે આ ટ્રાય કરવી છે. આપણે કોઈ વાર બનાવ્યું નથી, પહેલી વાર જ બનાવી છે. આપણે દર વખતે આલુ પરોઠા જ બનાવીશું. તો મને એમાં હતું કે આમાં આલુ તો આવતા જ હશે પણ આમાં આલુ તો છે જ નહીં. તો હવે પહેલી વાર આપણે ટ્રાય કરીશું. નીરવને મેં કેટલી બધી વાર કીધું કે હારા બને તો બને, નીરવ કે હારા જ બનશે, બનાવી નાખને તારી રીતે. તો આપણે ટ્રાય કરીશું આજે પહેલી વાર બનાવવાની VIP પરાઠા. તો જો આની અંદર બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધું છે. મરચી ને જે બધી વસ્તુ તમને બતાવી હતી ને બધું જો મિક્સ કરીને આવી રીતે મસાલો બનાવી નાખ્યો છે. અને એકદમ ઢીલો લોટ બાંધ્યો છે. જો આપણે પરોઠા છે ને ભણવા માંડ્યા છીએ, હજી ખાધા નથી એટલે ખબર નહીં કેવો ટેસ્ટ આવે. એટલે બટર લઈ આવ્યા છે, બટરમાં છે ને તળવાના છે. અને મમ્મી છે ને અહીંયા પરાઠા તળવાનું કામ કરે છે. જો બેનાક ની મમ્મી કોઈ બની ગયા જો ઓકે. જો ભાઈ બની ગયા છે, 2 બની ગયા છે. અને આ સાદા છે ને પપ્પા હાટુ? હા, એ તાર પપ્પા હાટુ સાદા. ઓકે, બની ગયા છે. ચાલો બધા ખાવા. હા, ખાઈ નાખીએ, જોઈએ કેવા બન્યા છે. પહેલી વાર અમે ટ્રાય કરીએ છીએ. કા VIP પરોઠા. VIP માણસો રહ્યા ને આપણે. હવે તો ચાખીએ ખ્યાલ આવે. હા, એ વાત તો છે. અને જો અહીંયા ચા બનાવવાની છે કે નહીં? બની ગઈ ચા. ઓકે, ચા બની ચા પરોઠા, તુરિયાનું શાક ને સાદા પરોઠા.
સાદા પરોઠા છે જો તે પપ્પા હાટું અમારા આ પરોઠા ચા તુરિયાનું શાક અને દહીં દહીં. આટલી અને અથાણા હા અને રેસીપી બતાવી દે એટલે કે પાછું કોમેન્ટ મારશે રેસીપી બતાવો એમ પાયલે કે બતાવે તો રેસીપીમાં એવું છે કે પેલા ચાખી લઈને પછી તમને કહી હા. અમારથી જારો ન બન્યા હોય તો તમને હું રેસીપી હું આપું પેલા અમે ખાઈ લઈએ પેલા અમે ખાઈ લઈ પછી તમને કહી તો નીરવે ખાઈ લીધા છે પરોઠા વીઆઈપી પરોઠા કેવા લાગ્યા નીરવ મસ્ત બન્યા છે મહેનતથી તમે લોકો જોર કરી બે અને પરાઠા મસ્ત બન્યા વીઆઈપી પરાઠા હજી મેં નથી ચાખ્યા પપ્પાને પૂછી જઈ પપ્પાએ તો થોડાક જ ખાધા છે પપ્પા કેવા લાગ્યા સરસ ભાઈવા ને જોકે પપ્પાએ તુરિયાનું શાક ને પરોઠા ખાધા સાદા અને આ ચાય ખાધા મમ્મી કેવા લાગ્યા બહુ સરસ લાગે જો આપણે આલુ પરોઠા તો બનાવીએ ને પણ આ પરોઠા બનાવ્યા મસ્ત મમ્મી કહે છે કે હવે સેન્ડવિચ નહીં કરવાની આ પરોઠા જ કરી નાખવાના બહુ મસ્ત થયા છે સ્વાદમાં બહુ મજા આવે છે હા તો જો મેં ગરમ ગરમ લઈ લીધો છે અને જો હવે આપણે ચાખી જોઈએ મેં વધારે એક્સ્ટ્રા બટર નાખ્યું છે આમાં અને બધાય પરોઠા છે ને મમ્મીએ જ તળ્યા હતા ખાલી છેલ્લા 2 પરોઠા હતા ને મેં કીધું હું તળું અને બટર થોડુંક વધતું હતું ને તો મેં તો લાઈની નાખી જ દઉં અને જોવો મારા ટી શર્ટની હાલત જોવો આમ ફ્લિપ કરવા ગઈ ને પરાઠું તો જે બટરના છાંટા હોય ને બધા મારા ટી શર્ટ ઉપર ઉડ્યા છે અને આજ મેં વ્હાઈટ કલરના પહેર્યું છે હજી તો 1-2 વાર જ આ ટી શર્ટ પહેરેલું છે એટલે આ વૈયા જાય તો સારું